છોટાઉદેપુરના ક્વાંટમાં યોજાયો પારંપારિક અને સાંસ્કૃતિક વિશ્વવિખ્યાત ગેરનો મેળો. અહીંના આદિવાસીઓ પારંપારિક સંસ્કૃતિને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ ગેરનો મેળામાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત ભારતભરમાંથી ઉપરાંત વિદેશી સહેલાણીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. કહી શકાય કે સદીઓથી ભરાતા આ પારંપારિક ભાતીગળ મેળામાં કમરે ઘૂઘરા બાંધી, લંગોટી પર ધોતી વીંટી, માથે મોરપીંછ અને પૂરા શરીર પર સફેદ રંગના ધબ્બા લગાવી, મોટલા ડોલ વાંસળી અને દદુડી થાળીના થાપે તાલબદ્ધ રીતે થિરકતા ઘેરૈયાની નૃત્ય મંડળીઓ ગેરના મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, જે નિહાળવા ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશી પ્રવાસીઓ પણ આકર્ષિત થતા હોય છે અને વર્ષે દૂરના લોકોની સંખ્યા પણ ખૂબ વધતી જાય છે અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ક્વોન્ટમાં યોજાતા પારંપારિક ગેરનો મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેતા ઘેરૈયાની પ્રતિકૃતિને ઇન્ડિયન પોસ્ટમાં પોસ્ટ ટિકિટ બહાર પાડવામાં આવતા વિશ્વવિખ્યાત ગેર મેળાને રાષ્ટ્રીય સ્તરે એક મહત્વપૂર્ણ ઓળખ મળી છે, જે અહીંના આદિવાસીઓ માટે ગૌરવની વાત કહી શકાય. અહીં ભરાતા ગેરના મેળામાં ક્વોન્ટ સહિત સરહદી મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રની અલગ અલગ ગામોમાંથી નાચ ટુકડીઓ પોતાના પારંપારિક સાંસ્કૃતિક વાજિંત્રો, મોટલા, ઢોલ, દદુડી, વાંસળીના સૂરે, સામૂહિક નૃત્યોથી વાતાવરણ પૌરાણિક આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. વિવિધ ગામોમાંથી વિશ્વવિખ્યાત ગેરના મેળામાં આવતા યુવા યુવતીઓ ખાસ પ્રકારના પારંપારિક વસ્ત્રો પરિધાન કરી, પારંપારિક આભૂષણોમાં સજ્જ થઈ મેળો મહાલવા આવવાની વર્ષો જૂની પરંપરા રહી છે, તેમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંગભાઈ રાઠવા જણાવે છે. તેઓએ વધુમાં જણાવે છે કે વર્ષ દરમિયાન ખેતીકામમાં રચાપચા રહેતા હોય, કેટલાક લોકો મજૂરી ધંધાર્થે સ્થળાંતરિત થયા હોય, તેવા લોકો હોળીએ વતનની વાટ પકડતા હોય છે અને હોળી પૂર્વે એક અઠવાડિયા સુધી યોજાતા પારંપારિક ભંગોરિયા હાટ તથા હોળી બાદ ઠેર ઠેર યોજાતા ચૂલના મેળાઓ અને ગેરના મેળામાં અહીંના આદિવાસીઓ માટે મહત્વપૂર્ણ વાર્ષિક સંગમ કહી શકાય. આમ મેળાઓ અહીંના આદિવાસીઓ માટે વૈચારિક રીતે હળીમળીને રહેવું, સામૂહિકતા અને એકજૂટતા અને સંગઠિતતાનો સંદેશ આપે છે, તેમ જણાવ્યું હતું. મનોમંથન પ્રીતમ કનોજિયા કદવાલ, છોટાઉદેપુર. હા, ઓકે રેડી. આજે કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગીરનો મેળોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સહિત પૂરા ભારતમાંથી અને કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ બહુ મોટી સંખ્યામાં વર્ષોથી હાથીગઢ મેળો જોવા ઉમટી પડતા હોય છે, જેમાં ખાસ કરીને આજુબાજુના જે ગામડાઓ જે છે ત્યાંથી જે નાચગાન માટેની ટુકડીઓ જે છે ઘેરિયા સાથે જે મોટલા ઢોલ અને વાંહળીને જે ખડખડસ્યા સાથે દદુડી સાથે ઉમટી પડતા હોય છે, જેમાં તાલબદ્ધ રીતે મોટલા ઢોલના તાલે અને દદુડીના તાલે પૂરા દિવસ મેળાની મોજ માનતા હોય છે. વાલસિંગભાઈ રાઠવા, છોટાઉદેપુર. ખાસ કરીને વાલસિંગભાઈ, ઘેરૈયા નૃત્ય અહીંનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઘેરૈયા નૃત્ય વિશે શું કહેશો? અહીંના જે ઘેરૈયા જે છે એ વર્ષોથી ચાલતી પ્રણાલી મુજબ જે હોળીના દિવસથી લઈને પાંચમ સુધી એક જે ઘેરિયા બનવા માટેની જે પ્રક્રિયા જે છે એમાં ઘણી બધી નિયમોનું પાલન કરવાનું થતું હોય છે, ભૂખ્યા રહેવાનું થતું હોય છે, ખાટલે ઊંઘવાનું પણ નહીં અને જમીન પર સૂવાનું અને 5 દિવસ સુધી નાહવાનું નહીં. આવી ઘણી બધી કઠિન જે પ્રક્રિયા જે છે એમાંથી પસાર થતા હોય છે અને ઘેરિયા નૃત્ય જે છે એમાં મોરપીંછ સહિત
સાથે સજ્જ થઈને જે ઘેરિયા ભણે છે એ એકદમ કમરે ઘૂઘરા બાંધીને અને મોટલા ઢોલ અને દદુડીના તાલે તાલબદ્ધ રીતે નાચતા હોય જે ઘેરમાં ખાસ કરીને એક આકર્ષણનું કેન્દ્ર કહી શકાય.